બોલો બોલો તમે. આ વેલેન્ટાઇન હું મારી પત્નીને પ્રોમિસ કરું છું કે આ વેલેન્ટાઇન જે છે ને હું એની સાથે જ મનાવીશ, બીજા કોઈ સાથે નહીં મનાવું. અને પૈસાની કોઈ તકલીફ કે બજેટની કોઈ સમસ્યા? ના ના, પૈસાની કોઈ તકલીફ નથી અને બજેટની પણ કોઈ સમસ્યા નથી. અને કોઈએ જોર જબરદસ્તી કરી છે તમારી જોડે આ બધું કરવા માટે? ના ના, હું કોઈ દબાણ વગર આ બધું બોલી રહ્યો છું. કોઈ જાતની જોર જબરદસ્તી મારી સાથે નથી થઈ. અને સરપ્રાઈઝ ગિફ્ટ, પછી ફરવા લઈ જવાની અને રાત્રે કેન્ડલ લાઈટ ડિનર કરાવવાનું, બરાબર? હા હા, ફરવા બી લઈ જઈશ અને કેન્ડલ લાઈટ ડિનર બી કરાવીશ અને ગિફ્ટ પણ આપશું હું. આના માટે તમને દબાણ આપ્યું હોય, પ્રેશર આપ્યું હોય, ડરાય ધમકાવત બોલો? ના ના, એના માટે મને કોઈએ ડરાયા ધમકાયા નથી અને હું આ મારી મરજીથી જ બધું કહું છું. થોડું જોશથી બોલો. આ બધું હું મારા મરજીથી જ કહું છું અને બધા ભાઈઓને પણ હું જે પણ પરણેલા છે એમને વિનંતી કરું છું કે પોતાની પત્ની સાથે જ જે છે એ આ વેલેન્ટાઇન જે છે એ સેલિબ્રેટ કરજો અને પોતાની પત્નીની જે ખુશી હોય ને એ જ સૌથી મોટી ખુશી છે. એટલા માટે મોટિવેટ કરું છું બધાને હું. हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए.